મારો જય હિન્દ, જય સદારામ બાપા. મિત્રો, હું કંઈક ફેરા કહેતો હોઉં છું દરેક વિડીયોમાં. જે વિડીયો બનાવ્યા છે ને સાહેબ, એમાં કંઈક ફેરા હું કહેતો હોઉં છું કે દીકરી છે રત્નનું કોણ છે સાહેબ? શિવાજી એને પ્રગટ થયેલા છે. અરે તમે મોટા મોટા સંતો, મોટા મોટા આચાર્યો બની ગયા છે સાહેબ, એ આ નારીએથી. પણ ખેતરમાં સત્તો કદાચ ખેતર કેવું હોય ત્યારે સારું ધન ઉપજે એમ સાહેબ આર્યું એવું છે. અને દીકરી તો ખરેખર તમે મા અંબા ગણો, કાલિકા ગણો, જે માતા ગણો, એ એરી કહેવાય છે. પણ આપણે સાહેબ માનતા નથી. કારણ કે જો અમુક દીકરીને તમે વિચાર કરો સાહેબ, તમે એક મોટો વિચાર કરો કે તમે ગમે તેના ઘેર, તમારા ઘેર રોટલો ખાવા આવ્યા છે, મારા ઘેર રોટલો ખાવા આવ્યા છે, હું ઘેર નહીં હું તો મારા ઘેરથી ખાવા બનાવીને આપશે. એને જે એમ કે ખૂબ જ રાખશે. તો એ કોઈક પૂછશે ક્યાં જતા, મંગાને ઘેર રોટલા ખાવા જતા, એનું નોમ નથી આવતું. એનું કારણ કોઈ નોમ લખવું હોય, કોઈ પણ વસ્તુએ નોમ લખવું હોય તો આદમીનું લખાય, બૈરાનું નહીં લખાતું. એનું એક જ કારણ છે સાહેબ, એ કાલિકા છે. એના ક્રોધ એ સહન ના કરી કે જો એનું નોમ લખે ને તો ખોટું થતું હોય ને તો એ સહન ના કરી કે, એટલે એનું નોમ નહીં લખ્યું. તમે જુઓ, કોઈ પૂછે કનો છોકરો કે ફલાણાનો છોકરો, ફલાણીનો તો કોઈ દાડ નહીં કીધું. એનું કારણ છે કદાચ કોઈક એનું કે હું સહન નહીં કરી કહું, મારું નામ લખાશે ને તો હું સહન નહીં કરી કહું. કારણ કે એટલે એમનું નામ નહીં લખ્યું. એક જ બે ત્રણ વખત લખ્યું છે કે કનો દીકરો કે અંજનીનો જાયો, ગંગાપુત્ર. આ બે પુત્રનું નામ લખાણું છે સાહેબ, બીજાનું કેમ નહીં લખાણું? કારણ આ એક જ છે. આ વિડીયો બહુ આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો. અને બાપા સદારામ બોલજો નહીં ભૂલજો.